જય માતાજી બધાય મિત્રોને રામ રામ ને સીતારામ બધાય મિત્રોને કેમ હશો વાલા બધાય મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું વાલા। તો ચાલો મિત્રો આપણે અત્યારમાં આવી ગયા છે માતાજીના દર્શન કરવા। તો બધા મિત્રો દર્શન કરી લેજો, કારણ કે આપણે સવારમાં વાડી આવી એટલે પહેલાં માતાજીના દર્શન કરીએ છીએ મિત્રો। आप જોઈ શકતા છો મિત્રો અમારી વાડીએ અમારા માં બેઠા છે। તમે દર્શન પણ અત્યારમાં જો પહેલાં દર્શન માતાજીના કરી પછી વાડીએ કામ ચાલુ કરી મિત્રો। તમે દર્શન કરી લીધા છે મિત્રો, હવે આપ બધા દર્શન કરી લેજો। આપણે અત્યારે પહેલાં કામ ચાલુ કરવાનું છે મિત્રો। આજે આપણે અળસિયાનું ખાતર બનાવવાનું તૈયાર કરવાનું છે મિત્રો। તો ચાલો મિત્રો આપણે દેખાડી અળસિયાનું ખાતર આજ કઈ રીતે બને છે મિત્રો। આપણે આજ તૈયારી કરવાની છે સારી, કારણ કે અળસિયાનું ખાતર તો સાંય જ રાખવાનું હોય મિત્રો। આ વિડીયોમાં જોઈ લો મિત્રો કે અળસિયાનું ખાતર શેમાં બનાવવાનું છે અને કેવી રીતે બનાવવાનું છે, આજે તમને માહિતી આપશું વિડીયોમાં। કારણ કે ખેડૂતના દીકરાને તો કામ જ કરવાનું હોય ખેતીનું। ચાલો મિત્રો અત્યારમાં દેખાડીએ આપણે અળસિયાનું ખાતર શેમાં બનાવવાનું છે। જોઈ લો મિત્રો આ લઈને આવી ગયા છીએ અત્યારે આપણે આમાં તૈયાર કરવાનું છે। આપણે અત્યારમાં તો આમાં અળસિયાનું ખાતર આપણે બનાવશું। તો અત્યારમાં જારીવાળું જોઈ શકતા હશો, આવડું છે કાંઈક। તો આવો નજારો છે અત્યારે અમારે કામ કરવાનો। આપણે આગળ રજોલા બનાવ્યા હતા, કારણ કે ભેંસું માટે રજોલા બહુ જ સારા કામ આવે છે। તો ભેંસુને રજોલા ખાય તો દૂધ પણ બહુ સારું આવે અને ફેંટ પણ બહુ સારા આવે આ ગજોલામાં। તો ચાલો મિત્રો આપણે આ રજોલા જોઈ લઈશું। આ રજોલા આપણે બનાવી લીધા છે, રજોલા પણ બહુ સારા વધ્યા છે આપણે, કાંઈ વાંધો નહીં મિત્રો। ચલો આપણે દેખાડી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવાનું ચાલુ કરવાનું છે આપણે। તો વિડીયો જોતા રહીજો મિત્રો। આપણે આપણું કામ સ્ટાર્ટિંગ કરી છીએ। હવે અળસિયાનું ખાતર તૈયાર કરવાનું છે, કારણ કે હમણાં શિયાળાની સિઝન આવશે એટલે ખાતર બનાવવું પડશે આપણે। ચાલો મિત્રો આપને દેખાડી, ચાલો મિત્રો આપણે કામ ચાલુ કરીએ છીએ। હવે વિડીયોમાં બની રહેજો બધા મિત્રો। આપણે અળસિયા ખાતરનું ખાનું તૈયાર કરી વાળ્યું છે, વિડીયોમાં જોઈ લીજો મિત્રો। અળસિયા ખાતર આમાં બનાવવાનું છે આપણે, તો જોઈ લીજો મિત્રો। કાંઈક આવો નજારો છે। આપણે સવારના મથતા હતા, અત્યારે ખાનું તૈયાર કરી રહ્યા છીએ આપણે। તો મિત્રો કહેજો તમારે અહીંયા અળસિયા ખાતર કઈ રીતે બને છે। અમે તો જો આ રીતે અળસિયા ખાતર બનાવીએ છીએ મિત્રો। આપણે હવે છાણિયું ખાતર નાખવાનું છે મલક્યાર, છાણિયું ખાતર હારવાનું છે। હવે આપણે છાણિયું ખાતર હારી અને ભરી દઈશું ઢીસણ હમું, પછી એમાં અળસિયા નાખશું, પાણી છાંટશું। તો આગળ આપણે વિડીયો બનાવશું મિત્રો। આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે સવારની મહેનત આજ કરી રહ્યા છીએ। સવારે 8 વાગ્યાના મથી ત્યારે અત્યારે તૈયાર થઈ રહ્યું છે આ। ચાલો મિત્રો આપણે આગળ છાણિયું ખાતર નાખવાની તૈયારી કરી લઈએ। હવે મિત્રો જો આપણે છાણિયું ખાતર નાખવાની તૈયારી કરી છીએ આપણે, આવું બનાવ્યું છે આપણે। આમાં અળસિયા ખાતર બનાવવાનું છે, આ જારી સુધી ખાતર ભરવાનું છે આપણે। તો ચાલો મિત્રો આપણે છાણિયું ખાતર નાખવાની તૈયારી કરી લઈએ। હવે જોઈ લો મિત્રો આપણે અળસિયા ખાતરનું તૈયાર કરી વાળ્યું છે અત્યારે, આપ જોઈ શકતા હશો વિડીયોમાં। આમાં આપણે અળસિયા ખાતર અત્યારે બનાવવાનું છે। કાલ ઓર આપણે અળસિયા નાખી દઈશું આમાં। તો કંઈક આવો આ રીતે અળસિયા ખાતર બને છે આપણે, જોઈ શકતા હશો વિડીયોમાં કે કઈ રીતે ખાતર અળસિયાનું બને છે। કંઈક આવો નજારો છે અળસિયા ખાતર બનાવવાનો, તો આપ જોઈ શકતા હશો। જોઈ લો મિત્રો કંઈક આ રીતે આપણે અળસિયા ખાતર બનાવીએ છીએ આપણે। આમાં હવે પાણી છાંટવાનું છે આપણે, પાણી આમાં પણ છાંટી દઈશું। પાણી છાંટશું એટલે અળસિયા આપણે તુરંત નાખી દઈશું। આપણે અળસિયા નાખી દઈશું એટલે ખાતર બનવાનું ચાલુ થઈ જશે આપણે।
ખાતર 2 મહિનામાં તો કમ્પ્લીટ એક ખાનું બની જાય છે. 2 મહિના પછી પાછું બીજું ખાતર નાખીને એક ખાનું બનાવું છું. મિત્રો આ રીતે અળસિયા ખાતર બને છે. તો વિડીયોમાં જોઈ શકતો મિત્ર કોમેન્ટ કરજો તમારે અહીંયા કેવી રીતે અળસિયા ખાતર બને છે મિત્રો. અમારે તો આ રીતે અળસિયા ખાતર બનાવી છે. વિડીયોમાં જોઈ શકતા હશો કંઈક આવું છે અમારે અહીંયા તો ચાલતું હોય ખાતર બનાવવાનું, કારણ કે ખેડૂતને રોજ નવા નવા ઉપયોગ કરવાના હોય. અળસિયા ખાતર આ રીતે બનાવી છે. તમે કેવી રીતે અળસિયા ખાતર બનાવો કોમેન્ટમાં જણાવજો વાલા. ચાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ.